નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, સૃષ્ટિના નિર્માણ માટે ભગવાન શિવનું નામ સમસ્ત દેવી દેવતાઓમાં આદરણીય છે। જટાધારી ભોલે બાબા દેવાધિદેવ છે અને તેથી જ તેઓ મહાદેવ કહેવાયા છે। ભગવાન આશુતોષ શીઘ્ર ફળ આપનારા છે, ભક્તોને મનોવાંછિત ફળ પ્રદાન કરનારા છે। દેવતા હોય, રાક્ષસ હોય કે પછી મનુષ્ય, મહાદેવની શરણમાં જનારો ક્યારેય નિરાશ થતો નથી। તેઓ કોઈ પણ ભેદભાવ વગર બધા જ પર સમાન કૃપા વરસાવે છે। ત્યારે ચાલો દર્શન કરીએ ભગવાન શિવના ધામના। શિવજી એકમાત્ર એવા દેવ છે જેને લિંગના રૂપમાં પૂજવામાં આવે છે। શિવજીએ ક્યારેય અવતાર લીધો નથી। શિવજી કાળના પણ કાળ છે, તેથી સાક્ષાત મહાકાળ છે। તે જીવન મૃત્યુથી પર છે, તે એકમાત્ર પરબ્રહ્મ છે। તેઓ દેવોના દેવ મહાદેવ છે અને એટલે જ મહાદેવના શરણે ભક્તો જાય છે। આ છે સુરત ઉધના વિસ્તારમાં આવેલા ભીડભંજન મહાદેવનું મંદિર। આ મંદિર આશરે 600 વર્ષ જૂનું અને પૌરાણિક મંદિર છે। મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોની પેઢીઓ આજે પણ દેવાધિદેવ મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે। મંદિરમાં બિરાજમાન દેવાધિદેવ મહાદેવને અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે, જેમ કે ધુલિયા મહાદેવ, ભવનાથ મહાદેવ જેવા નામોથી પણ પ્રસિદ્ધ મહાદેવ દાદાના દર્શન માત્રથી અહીંયા આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। અહીં ઈશ્વરી કુવામાંથી સ્વપ્ન સંકેતથી પ્રગટ થયેલા શ્રી ભીડભંજન મહાદેવ દાદા સ્વયંભૂ શિવલિંગ અવતાર માનવામાં આવે છે। સાથે જ અહીં બિરાજમાન સ્વયંભૂ ગજલક્ષ્મી માતાની પ્રતિમા પણ છે, જેના કારણે આ મંદિરનો મહિમા પણ વધી જાય છે। ભીડભંજન મહાદેવ મંદિર પાછળ જોડાયેલી પૌરાણિક કથા પ્રમાણે અહીં પુરુષોત્તમ શ્રી સજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ જાતે અહીં પધાર્યા હતા। ભગવાન સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ભીડભંજન મહાદેવની પૂજા અર્ચના અને અભિષેક કર્યું હતું। આ ઉપરાંત રાત્રિ મુકામ પણ અહીં કરી હરિભક્તોને આશીર્વાદ આપ્યા હતા। આ મંદિર બહુ જૂનું પૌરાણિક મંદિર છે। આ મંદિરના અંદર ભક્તો આવે છે, સેવા પૂજા કરે છે। કોઈને સંતાન પ્રાપ્તિ થાય છે, કોઈને ધન પ્રાપ્તિ થાય છે, કોઈના વેપાર ધંધા સારા ચાલે છે। બધા અહીંયા માનતા બાધા રાખી સુખી થઈને જાય છે। અને પછી અહીંયા બળિયા બાપજી છે, સૈયાર કાકા બાપજી છે, તેનું પણ બહુ મહાત્મા છે। સૈયાર કાકા બાપજી ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક છે અને એની પણ લોકો બહુ સેવા કરે છે, લોકો બહુ માને છે। અહીંયા એને શીતલા માતા તરીકે માની અહીંયા જમવા પણ આવે છે, ઠંડુ જમે છે। આ મંદિરમાં એવું છે કે ભક્તો આ મંદિરના જીવે દાદર ચડે છે એવે એની બધી મનોકામના પૂરી થઈ જાય છે। બહુ પૌરાણિક ને જૂનું મંદિર છે, એટલે એની આસ્થા જૂની બંધાયેલી છે। એના લોકો પેઢી દર પેઢી અહીંયા આવે છે। એના બાપા દાદા બધા આવતા હતા, એના પછી એને સંતાનો પણ અહીંયા આવે છે કે અમારા બાપાએ કંઈક કર્યું તો અમને લાભ મળ્યો, અમે કર્યું તો અમારી સંતાનને ને એ જે કંઈ નહીં હતું તેમાંથી આજે બહુ સુખી થઈને લોકો શ્રદ્ધા માની અહીંયા દૂધ પાણી જેની જેવી શ્રદ્ધા, કોઈ ચોખા જવ જેની જેવી શ્રદ્ધા, જેવી માનતા એવું એ અહીંયા ચડાવે છે। આ મંદિર 700 વર્ષ જૂનું છે। અહીંયા આ અસલાનું ધુળિયા મહાદેવ નામ છે, પાછળથી એનું ભીડભંજન મહાદેવ નામ પડ્યું। પહેલાં અસલનું નામ ધુળિયા મહાદેવ છે। અહીંયા સ્વયંભૂ શિવલિંગ છે। ગૌ માતા સ્વયંભૂ આવીને શિવજી પર દૂધનો અભિષેક કરતી અને અહીંયા બધી ધૂળ જ ઉડતી, જંગલ જેવું હતું, ધૂળ જ ઉડતી, એટલે ધુલિયા મહાદેવ નામ। પછી અમુક સમય પછી એનું ભીડભંજન મહાદેવ નામ થયેલું છે। આમ તો તીર્થધામમાં હરિહરનું અનોખું મિલન થયું હતું। શિવને પ્રસન્ન કરી ભગવાન સ્વામિનારાયણે વરદાન પ્રાપ્ત કર્યું હતું। કહેવાય છે કે મહાદેવને ઘીના કમળ શિવ મહાપૂજા અતિ પ્રિય હોય, તેમ પરમ શિવ ભક્ત રાવણે પણ અહીં આવી કમળ પૂજા કરી ભગવાન શિવને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું। ભીડભંજન મહાદેવ ધામ વિશ્વનું એકમાત્ર શિવાલય છે કે જ્યાં આખા માગશર માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવને ઘીના કમળ ચઢાવવામાં આવે છે। એટલું નહીં, પરંતુ અહીં આવેલા મંદિરમાં પેઢી દર પેઢી હરિભક્તો યજમાન થતા આવ્યા છે। હરિભક્તો શિવકૃપાથી સુખી સંપન્ન અને સમૃદ્ધ પણ થયા છે। ભક્તોમાં ચાલી આવેલી માન્યતા પ્રમાણે અહીં આવેલા મંદિરમાં શિવલીલાના અનોખા દર્શન થાય છે।
આ સાથે જ પાપનો પણ નાશ થાય છે અને પરિવાર સુખ સંપન્ન થવાની સાથે જ સમૃદ્ધ થાય છે. મંદિરમાં થતા શિવ મહાપૂજામાં યજમાન થવા માટે પણ ભક્તોની ભારે પડાપડી થતી હોય છે. મંદિરમાં આવતા યજમાન અને હરિભક્તો સમગ્ર માગશર માસ દરમિયાન શિવપૂજામાં બેસીને પુણ્ય પ્રાપ્ત કરે છે. ભીડભંજન મહાદેવ મંદિર જોડે ભક્તોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે. ભીડભંજન મહાદેવ દાદાની કૃપાથી જગતના કલ્યાણ અર્થે પરાક્રમી પાંડવો પૈકીના એક એવા મહાશક્તિશાળી ભીમ તથા નાગકન્યાના પનોતા પુત્ર એવા શ્રી બળિયા દેવ પણ અહીં બિરાજમાન છે. જ્યાં બળિયા દેવના મસ્તકનું અહીં ભાવિક ભક્તો દ્વારા પૂજન અર્ચન થાય છે. ભક્તોમાં ચાલી આવતી માન્યતા પ્રમાણે ઘણા વર્ષો પહેલા ઉદના હરિભક્તોએ વાજતે ગાજતે બળિયાદેવના મસ્તકને મંદિરમાં બિરાજમાન કર્યું હતું, જેના કારણે બળિયાદેવના શરણે આવતા ચામડીના દર્દીઓ તથા અન્ય બીમારીઓથી પીડિત પણ ભાવિક ભક્તોની પીડા દૂર થઈ જાય છે. આ મંદિરની મહત્વની વાત એ છે કે આ મંદિરમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન સહિતના અલગ અલગ ધર્મના લોકો પણ દેવાધિદેવ મહાદેવ અને બળિયાદેવના દર્શનાર્થે આવે છે. સાથે જ સમયાંતરે ભાવિક ભક્તો પોતાની બાધા આખડી પૂરી કરતા જોવા મળે છે. ભીડભંજન મહાદેવ મંદિરની પૌરાણિક ગાથા અને ભક્તોની જોડાયેલી ધાર્મિક આસ્થા પ્રમાણે દર વૈશાખ માસમાં 5.25 મણ દૂધ વડે કેસર સ્નાનનું પણ આયોજન છે. 500 વર્ષ જૂનું છે. અહીંયા અમારા બાપ દાદાનો ધંધો છે. હું પણ એ જ કરું છું. અહીંયા મંદિર પર બેસીને ભીડભંજન મહાદેવ દાદાનો પણ ખૂબ સટ છે અને બળિયાદેવ બાપજીનો પણ ખૂબ સટ છે. અને અમારું કામ જે થતું હોય તે બળિયાદેવ બાપજીથી થાય છે અને ભીડભંજન મહાદેવ દાદાથી જ થાય છે. અમે ઘણા વર્ષથી મંદિરમાં જ રહીએ છીએ. મંદિરમાં જ પૂજારી છે અમે. ને ઘણા બધા ભક્તો અહીંયા આવે છે. બધાની માનતા પૂરી થાય છે ને કોઈ પણ આવે તો એ પાછો જતો નથી. બધા ખુશ થઈને જાય છે. અહીંયા બળિયા બાપજી મહારાજની બાધા લે છે. એ લોકો ઠંડુ ખાવા આવે છે, બરફ ચડાવે છે. કોઈને ચિકન પોક્સ થયા હોય તો એ લોકો નાળિયેર રમતું મૂકવા માટે આવે છે, નાના નાના બાળકોને લઈને. અને તાવ આવતો હોય તો તાવ ગોળો ચડાવે છે. બધાની માનતા અહીંયા પૂરી થાય છે. મને 2-3 વર્ષથી મેં અહીંયા આવું છું, મંદિરમાં સેવા આપું છું. ભગવાન મને સારી બુદ્ધિ ભણવા લખવામાં આગળ વધારે છે. મને ભગવાન બહુ મસ્ત સારી રીતે શાંતિ આપે છે. સુરતમાં આવેલા ભીડભંજન મહાદેવ મંદિર જોડે ભક્તોની ધાર્મિક લાગણી અને આસ્થા છે. આજે પેઢી દર પેઢીઓ ભગવાન મહાદેવના દર્શન કરતા ચૂકતા નથી. મંદિરમાં બિરાજમાન સ્વયંભૂ મહાદેવ અને લક્ષ્મીજીની અસીમ કૃપા ભક્તો પર અવિરતપણે વરસે છે. જ્યાં મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. સહીશ જગતાપ અને રાકેશ બ્રહ્મટ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. વેદોએ પણ માન્યું છે કે આ ધરતી પર ઈશ્વરે જેટલા પણ રૂપો પ્રગટ કર્યા છે, લિંગ રૂપ તેમાં સૌથી દિવ્ય છે અને શક્તિશાળી છે. અને કરોડો દેવી દેવતાઓ માત્ર શિવ જ એક નિરાકાર રૂપ છે, જેમના લિંગ સ્વરૂપમાં દર્શન થાય છે. આવા મહાન યોગી ભગવાન શંકરને તનમન અર્પણ કરવા જીવનનું પરમ લક્ષ્ય છે. આ જ મુક્તિ છે અને આ જ મોક્ષ છે. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. શિવ ભક્તો દેવાધિદેવ મહાદેવની ભક્તિમાં લીન થઈ ગયા છે. ત્યારે રાજકોટના આજી નદીની મધ્યમાં બિરાજતા સ્વયંભૂ રામનાથ મહાદેવ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના શિવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. આજથી લગભગ 550 વર્ષ પહેલા સ્વયંભૂ રીતે મહાદેવ અહીં પ્રગટ થયા, જે રામનાથ મહાદેવના નામથી સુવિખ્યાત થયા હતા. રાજકોટ વસ્યા પહેલાનો આ ઘાટ મંદિર હોવાથી તે ગ્રામ્ય મંદિર તરીકે પણ જાણીતું છે. આજી નદીના બંને વહાણો વચ્ચે સુંદર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે બિરાજેલા દેવોના દેવ મહાદેવ મંદિરે કરોડો ભાવિકો સાથે રાજકોટનું આસ્થા બિંદુ છે. જ્યારે આજી નદીમાં પૂર આવે ત્યારે આ મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે. ભક્તો દ્વારા જળાભિષેકની સાથે ચોમાસે કુદરત દ્વારા પણ જળાભિષેક થાય છે. રામનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે જો વાત કરીએ તો ગુજરાતમાં 500 થી 550 વર્ષ પહેલા વડોદરાના રાજવીઓનું રાજ હતું. ગાયકવાડ સરકારના સુબાઓ દ્વારા સૌરાષ્ટ્રના ગામડાઓમાં ખેતી માટે ચોથ ઉધારવામાં આવતી. તે દરમિયાન એક દિવસ સુબાઓએ રાજકોટની આજી નદી ખાતે રાત્રિ રોકાણ કર્યું. તે સમયમાં આજી નદી અને તેની ફરતે જંગલ હતું, માટે તે લોકોએ ત્યાં તંબુ બાંધી અને રોકાણ કર્યું. સુબાઓના સરદારને એક ટેક હતી કે સવારે મહાદેવની પૂજા કરી અને ત્યારબાદ જ પાણી ગ્રહણ કરવું.
તે સમયમાં આજી નદીની આસપાસના વિસ્તારોમાં એક પણ શિવાલય નહોતું, જેના કારણે સુબાઓના સરદારે 7 દિવસ સુધી અન્નજળનો ત્યાગ કરી મહાદેવનું સ્મરણ કર્યું. કહેવાય છે કે એક દિવસ મહાદેવ તેને સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે આજી નદીના પટમાં ખોદકામ કર, ત્યાં મારું શિવલિંગ નીકળશે, જેની પૂજા કરી અને તું તારી ટેક પૂરી કર. આમ સપનામાં આવી મહાદેવે કરેલી વાત સત્ય સાબિત થઈ અને ખોદકામ કરવામાં આવતા સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું. સુબાઓના સરદારે તેની પૂજા કરી પોતાની ટેક પૂરી કરી. કહેવાય છે કે સુબાના ઇષ્ટદેવ રામ હોવાથી આ સ્થાનકનું નામ ત્યારથી રામનાથ મહાદેવના નામથી પ્રચલિત થયું, જે આજે પણ હજારો ભક્તો રામનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ રામનાથ મહાદેવમાં અમારી આ 5મી પેઢી આવે છે. દાદા પરદાદાથી અહીંયા અમે લોકો આવી છીએ. રામનાથ દાદા ઉપરનો અતૂટ વિશ્વાસ, અને અમે બ્રાહ્મણ હોય એટલે અમારા તો ઈષ્ટદેવ છે. લોકો તો તમામ અહીંયા સમાજ આવે, એના આરાધ્ય દેવ હોય. એટલે શ્રાવણ મહિનાના માસમાં શિવની ભક્તિનું ખૂબ મહાત્મ છે. જેમ કે આપણે નવરાત્રિમાં માતાજીના 9 દિવસ પૂજા પાઠ કરી છે, એમ શ્રાવણ માસમાં મહાદેવની પૂજાનું ખૂબ મહત્વ છે. રામનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને લોકવાયકા પ્રમાણે મારા વડીલોને બધે સાંભળીને આ દાદા લગભગ 550 વર્ષ જૂનો ઇતિહાસ છે. એટલે કે રાજકોટની સ્થાપના પહેલાંનો ઇતિહાસ છે. હવે સ્વયંભૂ હોવાના હિસાબે ને રાજકોટના ગ્રામ્ય દેવતાને હિસાબે રામનાથ મહાદેવને લોકો રામનાથ દાદા તરીકે સંબોધે છે. શિવપુરાણના આધારે જોવા જઈએ તો શિવ મહાપુરાણમાં સૌથી પહેલાં 12 જ્યોતિર્લિંગની કથા આવે, જેમાં સોમનાથ ને બધું. એમાં શિવપુરાણ એવું કહે છે કે જ્યાં ભગવાન શિવે પ્રત્યક્ષ દર્શન આપ્યા અને એ જે સ્થાન થયું એને સ્વયંભૂ ગણા. પછી બીજો પ્રકાર આવ્યો એ સ્વયંભૂનો, કે જેમાં ભગવાને પ્રત્યક્ષ રીતે અપ્રત્યક્ષ રીતે સ્વપ્નમાં દર્શન આપી કે બીજા કોઈ પરચા પૂરી અને પોતે ત્યાં એ શિવલિંગમાં છે એવી પ્રતીતિ કરાવી, એટલે એને સ્વયંભૂ કહેવાના. સ્વયંભૂ રામનાથ મહાદેવ સાથે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના ભક્તો એક અતૂટ શ્રદ્ધાના તાતણે બંધાયા છે. પરંતુ ખાસ કરીને રંગીલા રાજકોટ વાસીઓના હૃદયમાં રામનાથ દાદા એક અનેરું સ્થાન ધરાવે છે. એવું કહેવાય છે કે જ્યારે પણ રાજકોટ પર કોઈ મોટું સંકટ આવ્યું છે, ત્યારે રામનાથ દાદાએ હંમેશા રાજકોટ વાસીઓની રક્ષા કરી છે. ત્યારે આ જ બાબતને સાક્ષી રૂપ એક ઘટના રાજકોટ અને રામનાથ મહાદેવ મંદિર સાથે જોડાયેલી છે. આજથી લગભગ 100 વર્ષ પહેલા રાજકોટના રાજવી લાખાજી રાજબાપુનું શાસન હતું. તે દરમિયાન પ્લેગ નામનો રોગ રાજકોટ ઉપર ભરડો લીધો હતો અને આ રોગના કારણે ઘણા લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે લાખાજી રાજ મહારાજ દ્વારા સોના ચાંદીની પાલખીમાં રામનાથ મહાદેવનું ફુલેકું કાઢવામાં આવ્યું. કહેવાય છે કે ફુલેકું નીકળતા જ પ્લેગ નામનો રોગ દૂર થઈ ગયો અને એટલા માટે જ છેલ્લા 100 વર્ષથી શ્રાવણ માસના 3જા સોમવારે રામનાથ દાદાનું ફુલેકું કાઢવાની પરંપરા આજે પણ યથાવત છે. કે આજથી 100 વર્ષ પહેલાં રાજકોટમાં પ્લેગનો રોગ નીકળેલો. પ્લેગનો રોગ નીકળ્યો એટલે એ રોગમાં સફેદ ઉંદર થતા, અને ઉંદર જેના ઘરમાં પડે ને ત્યાં પ્લેગની ગાંઠું થવા માંડે અને માણસ ટપોટપ મરવા માંડે. ત્યારે આટલું બધું વિજ્ઞાન કાંઈ આગળ નંબરે એટલે શું થતું કે માણસો દવા વગર કે દવામાં પહોંચી ન શકીએ તે પ્લેગના રોગમાં માણસો રાજકોટની અડધોડ જ પ્રજા સાફ થઈ ગઈ હતી. તે રજવાડું હતું, લાખાજી બાપુ રાજા હતા. પછી એ વર્ષમાં એમ કહેવાય છે અમારે જે અત્યારે જેની પાલખી નીકળે છે ને એ રામનાથ દાદાની સોના ચાંદીની પાલખી મૂર્તિ છે અને એની પાલખીની બધું છે. એટલે ત્યારના અહીંના વિદ્વાન બ્રાહ્મણો જે રાજમાં પણ જતા હોય એ લોકોએ લાખાજી બાપુને વિનંતી કરી કે બાપુ આ આપણા ઈષ્ટદેવ છે
અને સોના ચાંદીની મૂર્તિ એ વર્ષમાં જ બરોબર આવેલી. એટલે કે આપણે કે રામનાથ દાદાને આપણે દૂધની ધારાવાળીથી ત્યારે જૂનું રાજકોટ હતું, રાજકોટમાં આપણે ફેરવીએ મસાલો બસાલો સહિત, અને રાજકોટ સ્ટેટે ઘોડા મસાલો બધું મોકલેલું, અને આખા રાજકોટમાં રામનાથ દાદાની સવારી ફરવામાં આવી. એ પછી લાખાજાજ બાપુએ પોતે પ્રાર્થના કરી હતી, પોતે જ પાલખી ઉપાડી હતી. અને એ પછી એમ કહેવાય છે કે બીજે વર્ષે પ્લેગ નાબૂદ થઈ ગયો. નાબૂદ થયા પછી આટલા વર્ષ સુધી 100 વર્ષમાં હજી સુધી પ્લેગનો રોગ અહીંયા આવ્યો નથી, બરાબર. અને એ પરંપરા આજની તારીખમાં પણ જાળવી રાખવામાં આવે છે. દર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે રામનાથ દાદાનું ફુલેકું નીકળે છે, અને એ પરંપરા હજી જળવાય છે. આમ તો આ મંદિર સામાન્ય મંદિરોની જેમ જ બનેલું છે, પરંતુ રામનાથ મહાદેવ પ્રત્યે રાજકોટ વાસીઓની આસ્થા કંઈક વિશેષ છે. તેમજ આ પૌરાણિક મંદિર રાજકોટ શહેરની સ્થાપના પહેલાનું હોવાનું કહેવામાં આવે છે, જેથી તે રાજકોટની સ્થાપનાનું પણ સાક્ષી રહ્યું છે. દેશમાં અનેકો શિવ મંદિર આવેલા છે, પરંતુ રામનાથ મહાદેવ તો નદીની વચ્ચોવચ્ચ બિરાજ્યા છે. રામનાથ મહાદેવની સ્થાપના થઈ ત્યારથી રાજકોટ વાસીઓ માટે આ સ્થાન ખૂબ જ મહત્વ ધરાવે છે. રામનાથ મહાદેવ મંદિર સાથે રાજકોટ વાસીઓની શ્રદ્ધા અને આસ્થા વર્ષોથી જોડાયેલી છે. ત્યારે રામનાથ મહાદેવ ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા છે. લકીરાજસિંહ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈએ વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ. થોડા સમય પહેલાં મિત્રો આપણે વાત કરી તેમ આપણું જીવન એક્શનવાળું હોવું જોઈએ. નથી કહેતા આ તો મેન ઓફ એક્શન છે, પુરુષાર્થવાળો માણસ, મહેનતવાળો માણસ, તરત કામ કરનારો માણસ. એની જગ્યાએ અત્યારે મોટા ભાગના લોકોનું જીવન મેન ઓફ રિએક્શન જેવું થઈ ગયું છે. સમજ્યા, વાંચ્યા, સાંભળ્યા બરાબર વગર તરત જ રિએક્શન આપી દેવું, તરત જ કંઈ પણ કહી દેવું, તરત જ કોઈના વિશે કંઈ બોલી દેવું. જ્યાં ખરેખર સમસ્યા હોય જ નહીં ત્યાં સમસ્યા ઊભી થાય. જીવનમાં આપણે જ નવી સમસ્યા બનતી અટકાવવી હોય તો કોઈ પણ રિએક્શન જરા શાંતિથી આપીએ તે જરૂરી છે, સમજીને આપીએ તે જરૂરી છે, અને થોભીને આપીએ તે પણ જરૂરી છે. બરાબર એક વાત વિચારવા જેવી છે, સમજવા જેવી છે, એને હું કહું છું. એક રાજા એક ગુરુને ખૂબ માનતા. ગુરુ ખરેખર ઉચ્ચ કક્ષાના પહોંચેલા વ્યક્તિ હતા. રાજા એકવાર ગુરુ પાસે દર્શન કરવા ગયા, ખૂબ સત્સંગ કર્યો. સત્સંગથી રાજા ખૂબ પ્રભાવિત થયા અને રાજાએ કીધું કે ગુરુદેવ, મારે આજે કોઈ નિયમ લેવો છે, આપ કોઈ નિયમ આપો. હું રોજ 1 કલાક ધ્યાન કરું તેવો નિયમ લઉં, આવો નિયમ લઉં. ગુરુદેવે એમ કીધું, જો તમારે કોઈ નિયમ જ લેવો હોય તો તમારા માટે ખાસ નિયમ હું આપું છું. તમે જે ધ્યાનની, પૂજાની, ભક્તિની વાત કરી તે તો ઉત્તમ છે જ, તે તો તમે કરજો જ, પણ જો તમે એક જ નિયમ લેવાની વાત કરી હોય તો તમારા માટે બીજો એક અન્ય જરૂરી નિયમ છે તે હું આપું છું. રાજા કહે, આપો આપો ગુરુદેવ, મને જણાવો. રાજાએ કીધું, ગુરુદેવે કીધું, ભાઈ તમે એક એવો નિયમ લો કે હું કોઈ પણ રિએક્શન 5 મિનિટ પછી જ આપીશ. મને કોઈ પણ વખતે કોઈ પણ પ્રકારનો નાનો મોટો ક્રોધ આવ્યો, કોઈ પણ પ્રકારનો ક્રોધ, તો હું તેને 5 મિનિટ પછી જ અભિવ્યક્ત કરીશ. રાજાને એમ થયું કે આ તો બહુ સામાન્ય વાત છે, નાની વાત છે, છતાં મારા ગુરુદેવે કીધું છે તો ચોક્કસપણે એમાં કંઈક તથ્ય સત્ય હશે. રાજા વિચારતા રહી ગયા. રાજા પોતે વિવેકી હતા, પણ ગુરુ જેટલા તો પહોંચેલા હતા ને. અનેક જગ્યાએ રાજાને યુદ્ધ કરવા માટે જવું પડતું, અનેક પ્રકારના અન્ય રાજા મહારાજાઓ સાથે સંઘર્ષ થતો. લોકોનું ભલું કરવા માટે તેને અનેક યોજનાઓ પણ બનાવેલી હતી. રાજાના મંત્રીઓ જોયું કે જ્યારે રાજા છેલ્લે ગુરુજીને મળીને આવ્યા છે ત્યાર પછી રાજા બહુ ક્રોધ નથી કરતા. આજે 5 મિનિટ પછી રિએક્શન આપવું, 5 મિનિટ પછી ક્રોધ કરવો, એવો જે ગુરુજીએ નિયમ આપ્યો એનાથી રાજાના સમગ્ર જીવનમાં ફેર પડી ગયો. રાજા પેલા ક્રોધી રાજા તરીકે ઓળખાતો હતો, બહુ નહીં પણ થોડો ક્રોધી હતો કે ભાઈ આના ક્રોધથી સંભાળો, તો સાવ જવા દેવા જેવો હોય નહોતો.
પણ લોકો કહેતા એના ક્રોધથી સંભાળવું, કારણ કે રાજા તરત જ રિએક્શન આપે છે. રાજાનો ક્રોધ ઓછો થઈ ગયો, બધા એવું કહેવા માંડ્યા. બધાએ કીધું કે આ ગુરુજીએ ખરેખર રાજાને એક જબરજસ્ત જડીબુટ્ટી આપી છે, અથવા તો જબરજસ્ત રીતે રાજાને સમજાવ્યું છે. પણ ગુરુજીના હૃદયમાં ખૂબ લાંબો વિચાર હતો. કદાચ એ ભવિષ્ય જોઈ શકતા હતા. ગુરુજીને ખબર હતી આનાથી આમનો ક્રોધ તો ઓછો થશે જ, પણ જીવનમાં એક ખૂબ અદ્ભુત ક્ષણે, ખૂબ અણીના સમયે રાજા આ કારણસર બચી ગયો. એ અણીનો સમય કેવો હતો? રાજા મોટા સામ્રાજ્ય સાથે યુદ્ધ કરવા માટે જતો હતો. એમના પત્ની એમની આરતી ઉતારી અને તેમને વિદાય કર્યા. મોટા સામ્રાજ્ય સાથે યુદ્ધ હતું, માટે યુદ્ધ લગભગ 1.5-2 વર્ષ ચાલ્યું. રાજા પોતાના ગુપ્તચરો દ્વારા સમાચારો તો મેળવી લેતા હતા રાજમહેલના, પણ હવે એ લોકોને મળવામાં ઘણો વિલંબ થયો હતો. રાજા અંતે 2-1 વર્ષ યુદ્ધ જીત્યા તો ખરા, પણ ઘણા બધા ખુવાર થઈ ગયા હતા. કોઈને પણ જાણ કર્યા વગર યુદ્ધ જીત્યા ત્યારે રાજમહેલમાં પાછા આવ્યા. કોઈને જાણ નહોતી કરી, નહીં તો એમની આગતા સ્વાગતા થાય, ઢોલ નગારા વાગત, બહુ મોટી તૈયારી થાય. જેવા રાજમહેલમાં રાજાએ પ્રવેશ કર્યો, કોઈને એમના સગા સંબંધીઓને પણ માહિતી નહોતી, એમના પત્ની બાળક કોઈને માહિતી નહોતી. રાજા કીધું કે હવે હું ખૂબ થાકી ગયો છું, મારે મારા શયનખંડમાં જઈને આરામ કરવો છે. રાજા જાય છે પોતાના શયનખંડ, જુએ છે કે એમની પત્ની એક પરપુરુષ સાથે સૂતી છે. પત્નીનો ચહેરો તો બરાબર દેખાય છે, પરપુરુષનો ચહેરો બરાબર દેખાતો નથી. તાત્કાલિક રાજા તલવાર કાઢે છે. ત્યાં પેલું ગુરુદેવને આપેલું વચન યાદ આવે છે. નક્કી કરે છે કે હું 5 મિનિટ પછી રિએક્શન આપીશ, પણ હવે આને નહીં છોડું, આને મૃત્યુદંડ જ આપીશ. 5 મિનિટ દરમિયાન થોડો અવાજ થાય છે અને એમના પત્ની જાગી જાય છે અને બાજુમાં સૂતેલો પુરુષ પણ જાગી જાય છે. રાજા જુએ છે તો એને ખબર પડે છે એનો પુત્ર છે. 2 વર્ષે આવ્યા, હાઈટ બાઈટ વધી ગઈ હતી, હવે ખૂબ મોટો દેખાતો હતો. રાજા માથે હાથ દઈને બેસી જાય છે અને રડવા માંડે. પત્ની કહે છે શું થયું? યુદ્ધ તો જીતી ગયા ને? રાજાએ કીધું યુદ્ધ તો જીતી ગયો, પણ અત્યારે હું હારી જાત જીવનથી જો મેં વિચાર્યા વગર તારા પર પ્રહાર કર્યો હોત. મને થયું કે તું કોઈ પરપુરુષ સાથે સૂતી છો અને હું તારું મસ્તક કાપવા જ જતો હતો, ત્યાં મને ગુરુદેવે આપેલી પ્રતિજ્ઞા યાદ આવી અને હું 5 મિનિટ માટે રાહ જોવા માટે ઉભો રહ્યો અને મને ખબર પડી કે આ તો આપણો દીકરો છે. હે ગુરુદેવ, આપનો ખૂબ આભાર. તમે મને પહેલેથી જ અલગ રીતે ચેતવ્યો, પહેલેથી જ તમે મને નિયમ આપ્યો, આપનો ખૂબ આભારી છું. રાજાએ નક્કી કર્યું કે આવા ગુરુને તો રોજ મળવા જવું જોઈએ, રોજ એના ચરણ પકડવા જોઈએ અને રોજ એમનો સત્સંગ કરવો જોઈએ. પછી રાજપાઠની વધારે લોભ મોહવાળી જીવન ઓછી કરીને ગુરુનો સત્સંગ એને વધારી દીધો. મૂળ વાત, રાજાએ જો તરત રિએક્શન આપ્યું હોત તો બીજી જ મિનિટે એ પલંગ પર રહેલા એમના પત્ની અને પુત્રનું ગળું તે કાપી નાખત, ગલત ફહેમીમાં, ખોટી દ્રષ્ટિ વાપરીને, અને એમને આજીવન પસ્તાવાનો વારો આવત. આજીવન એવા મહા દુઃખમાં એ ધકાલાઈ જાત કે જેની કોઈ કલ્પના ન કરી શકે. પરંતુ તેને ગુરુએ કીધું તો 5 મિનિટ પછી રિએક્શન આપજો. આવો નિયમ શું આપણે આપણા જીવનમાં ન લઈ શકીએ? વિવેકથી, જ્યાં જે જરૂરી છે તે વિવેક પ્રમાણે. અચાનક જ કોઈને આપણે ગાળો બોલીએ છીએ અને અચાનક જ સાલા તું જોજો તને જોઈ લઈશ એવું બધું બોલીએ છીએ. થોડા અટકીએ. એવું બને કે તમે બરાબર જ સમજાવો કે પેલા ખોટા જ માણસો છે, પણ તમે થોડા અટકેલા હો, તમે થોડા ધીરજવાન હો, તો સામેવાળાનું પણ હૃદય પરિવર્તન થાય, તમારો પણ ગુસ્સો 5 મિનિટમાં થોડો હળવો થઈ જાય અને વાત વધવાની હોય એ વધતી વાત અટકે. ધીરજ રાખવાના, અટકી જવાના અનેક ફાયદા છે. આ રાજા જેવો નિયમ બરાબર આપણે લેવા જેવો છે. ઘણા બધા લોકો એને પૂરક અમુક નિયમો લેતા હોય છે કે મને ગુસ્સો આવશે, પહેલાં 1 થી 100 ગણીશ, પછી 100 થી 1 ઊંધે ગણીશ, પછી ગુસ્સો કરીશ, ત્યાં સુધીમાં ગુસ્સો અટકી જાય. ખરેખર મિત્રો, આ ક્રોધ ભયંકર પરિણામો લાવે છે. એટલે અગત્યનું એમ છે કે ક્રોધની જે ક્ષણો હોય છે એટલી અમુક ક્ષણોને જો આપણે જાળવી લઈએ, એમાં શાંતિ રાખી લઈએ, એમાં બરાબર અટકી જઈએ, તો આપણું આખું જીવન બચવાની સંભાવના ઉજાગર થઈ જાય છે. આપણે મેન ઓફ એક્શન બનવાનું છે.
મેન ઓફ રિએક્શન નથી બનવાનું. કેટલી બાબતોમાં આપણે એવા રિએક્શન વાળા વ્યક્તિઓ થઈ ગયા છે જેણે અમૂલ્ય સંબંધો ગુમાવી બેઠા છે. નજીકના માણસો જેની સાથે આંતરિક વાતો શેર કરી શકીએ તેવા રહ્યા નથી. કાં તો લોકો તમારી સાથે ગભરાઈને વાત કરે છે, કોઈને તમારા પર વિશ્વાસ નથી, તમને કોઈના પર વિશ્વાસ નથી. એમાં એક આદત કારણભૂત છે, અને એક આદતો અન્ય કારણભૂત હશે. એક આદત કારણભૂત છે તરત રિએક્શન આપવું, અને એનો એક પ્રકાર જોયા સમજ્યા વગર રિએક્શન આપવું. ચાલો આપણે શાંતિથી આજે પોતાના જીવનને કેન્દ્રમાં રાખીને આ બાબત પર વિચાર કરીએ અને વિચાર કરીએ કે મેં મારા જીવનમાં આવી ભૂલો ક્યારે ક્યારે કરી, ન કરી હોત તો કેવું પરિણામ હોત, અને હજી હું આમાં ક્યાં બ્રેક લગાવી શકું છું.